તો મિત્રો જય માતાજી. અમે અત્યારે પહોંચ્યા છીએ દેસલપર. સોરી, હું તમને અમે જેવા આશાપુરા મંદિરથી ભુજમાંથી નીકળ્યા એટલે હું તમને બતાવી ના શક્યો, કેમ કે પછી થઈ ગયું અંધારું ને કાંઈ દેખાતું જ નહોતું, કેમ કે કેમ્પે લાઇટ હોય, બાકી તો અંધારું હોય રસ્તામાં, એટલે હું તમને કાંઈ બતાવી ના શક્યો. બટ હવે આપણી 2 દિવસની જર્નીમાં આપણે એવું જ વિચાર્યું છે મિત્રો કે રાતના અમે મેઇન હાલવા ઉપર ફોકસ કરશું. રાતના 8 વાગે અમે નીકળ્યા છીએ, છતાં બી અત્યારે કંઈક 1-1.5 જેવું થાય છે ને અમે હજી દેસલપર જ છીએ. અમારા ગ્રુપ મેમ્બરમાં એક રાજભાઈ કરીને છે, એમના સાસરે છીએ અમે, તો અહીંયા રોકાણા છીએ. કાલે રાતથી અહીંયા સૂઈ ગયા હતા, મસ્ત આરામ થઈ ગયો. મિત્રો આ રાજભાઈનું ઘર છે, સોરી સાસરાનું ઘર. તમને બધાથી મળાવીશ. અત્યારે બધા જીવતી લાશ થઈને પડ્યા છે એકદમ. આ જોઈ શકો છો, અમારા ભાઈ છે, આ મિહિરભાઈ, નેન્સીબેન, હેલો, એન્ડ આ છે રાજભાઈ. કેમ કે આમના સાસરાનું ઘર છે એટલે એમણે અમે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી છે, એસી બેસી ચાલુ કરી. તો મિત્રો જય માતાજી. અમે નીકળી ગયા છીએ દેસલપરથી. કેટલા વાગે છે ભાઈ? 6 વાગે છે. હવે વિચારવું તો છે કે સ્ટોપ રાખશું મથલ છે અહીંયાથી 48 કિલોમીટર. લાગતું નથી કે કોઈ પહોંચે, પણ તોય અમે માતાજીનું નામ લઈને નીકળ્યા છીએ. સવારના 6 વાગ્યા સુધીનો ટાર્ગેટ છે. ચાય પી લો. યો જોર્ડનભાઈ આવી ગયા છે આપની વચ્ચે. આ છે જોર્ડનભાઈ. આમણે નક્કી જ કર્યું છે કે મથલ જ ઉગશું, એટલે મથલ જ ઉગશું. બોલો જય માતાજી. જોર્ડનભાઈની શહીદીનો સ્થળ પણ અહીંયા આવશે, વાડી જ્યાં જોર્ડનભાઈના લગ્ન થયા છે. આગળ આવશે તો આ છે મિત્રો દેસલપર ગામ. જમાઈ બોલો રાજભાઈ. જો ભો